નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। ડેપ્યુટી મેયરનો ફાયર અધિકારીના ખભે બેઠેલ વિક્રમ વેતાળવાળો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ। પેરિસ ઓલિમ્પિકમાં સુરતના હરમિત દેસાઈએ પ્રિલિમિનરી રાઉન્ડમાં યમનના ખેલાડીને હરાવ્યો। સ્વામિનારાયણ સંપ્રદાયના જેકે સ્વામી સામે રૂપિયા 1 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ। નવસારીમાં રિંગ રોડ પર 15 ફૂટ ઊંડો ભૂવો પડતા સ્થાનિકો થયા હેરાન। પૂર્ણા નદીના પૂરને કારણે ખેડૂતોને ભારે નુકસાન, ખેતીવાડીઓમાં સર્વેની કામગીરી શરૂ। આઈસર અને બોલેરો પિકઅપમાં વિદેશી દારૂની પેટી સાથે સગીર સહિત 4ને ઝડપી પાડ્યા। સમાચાર વિગતે જોઈએ। ગુજરાતભરમાં હાલમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સરકાર અને અધિકારીઓ દ્વારા સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। ભારે વરસાદના પગલે સુરત, વડોદરા, ભરૂચ જેવા જિલ્લાઓમાં ભારે તારાજી થઈ છે અને આ દરમિયાન એવા દ્રશ્યો સુરતથી સામે આવ્યા છે જેને લઈને વિવાદ થઈ રહ્યો છે। માહિતી અનુસાર સુરતના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ પૂરગ્રસ્ત વિસ્તારોનું આંકલન કરી રહ્યા હતા। આ દરમિયાન રસ્તામાં કાદવ કીચડ જોવા મળ્યો હતો। તેને પાર કરવા માટે તે સબ ફાયર અધિકારીના ખભા પર ચડી ગયા હતા। આ તસવીર સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ છે અને લોકોના ચર્ચાનું કારણ બની છે, સાથે લોકો ભારે ટીકા પણ કરી રહ્યા છે। સુરતમાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને વરસાદ બાદ જ્યારે ઘણા વિસ્તારમાં પાણીનું સ્તર ઘટ્યું તો ભાજપ નેતા અને ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ નિરીક્ષણ કરવા નીકળ્યા હતા। આ દરમિયાન ડેપ્યુટી મેયર વિવાદમાં ફસાઈ ગયા। જ્યારે તે રોડ પર પહોંચ્યા તો ફૂટપાથ અને રોડની વચ્ચે 2 ફૂટ જેટલું કાદવ હતું અને કાદવથી બચવા માટે ડેપ્યુટી મેયર સબ ફાયર ઓફિસરના ખભા પર ચડીને રોડના બીજા છેડે પહોંચ્યા હતા। સોશિયલ મીડિયા પર ઘટનાની તસવીરો સામે આવતા જ લોકોએ આકરી ટીકાઓનો મારો ચલાવ્યો હતો। ડેપ્યુટી મેયરના પગ કાદવમાં ન બગડે અને કપડાં પણ સારા રહે તે માટે તેમણે આવું કામ કર્યું હતું। હાલ ફ્રાન્સના પેરિસમાં ઓલિમ્પિક ચાલી રહી છે, તેમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીતીને ખાતું ખોલાવ્યું છે। ત્યારે સુરતના એવા હરમિત દેસાઈએ પણ પોતાની જીતનું ખાતું ખોલ્યું છે। પેરિસમાં ચાલી રહેલ ઓલિમ્પિકમાં આજે ભારતનું પ્રતિનિધિત્વ કરતા સુરતના હરમિત દેસાઈએ પ્રિલિમિનરી રાઉન્ડમાં ઝળહળતું પ્રદર્શન કર્યું છે। દેસાઈએ ટેબલ ટેનિસમાં યમનના ખેલાડીને હાર આપી છે। આ સાથે જ હરમિત દેસાઈએ મેન્સ સિંગલ મુખ્ય ડ્રોમાં સ્થાન હાંસલ કર્યું છે, જેથી સુરતમાં રહેતા પરિવારજનોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે। 30 મિનિટ સુધી ચાલેલી પુરુષોની ટેબલ ટેનિસમાં હરમિત દેસાઈએ દરેક રાઉન્ડમાં યમનના ખેલાડીને હાર આપી હતી અને આ સાથે જ આગળના રાઉન્ડ માટે હરમિત દેસાઈએ સ્થાન હાંસલ કરી લીધું છે। ત્યારે સુરતમાં રહેતા તેના માતા પિતાએ પણ આ જીતની ખુશી વ્યક્ત કરી છે। હરમિત દેસાઈના માતા અર્ચનાબેને જણાવ્યું હતું કે ઓલિમ્પિક રમતોત્સવને લઈને તે ઘણા સમયથી આકરી તૈયારી કરતો હતો, જેને કારણે આજે આ સફળતા પ્રાપ્ત થઈ છે અને આગામી સમય માટે મેડલ જીતીને દેશનું નામ રોશન કરશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી। આણંદ જિલ્લાના તારાપુરના રીંજા ગામમાં સાબરમતી નદીના કિનારે પોઈચા જેવા સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રોજેક્ટ તૈયાર કરવા 700 વીઘા જમીનના સોદામાં મધ્યસ્થી તરીકે 4 ભાગીદારો વચ્ચે 25% નફાની લાલચ આપી પૂર્ણા બોમ્બે માર્કેટ રોડના ડોક્ટર અને તેના પિતરાઈ ભાઈ પાસેથી 1 કરોડ 34 લાખ પડાવનાર જેકે સ્વામીને ટોળકીએ સુરતના ભડર ખાતે રહેતા ભાજપના કોર્પોરેટર પાસેથી પણ 1 કરોડ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે। કોર્પોરેટરે પણ છેવટે સ્વામી અને તેના પીએ સહિત 8 વિરુદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે। ભટાર સ્થિત સહયોગ ખાતે ઘર નંબર 142માં રહેતા 42 વર્ષીય હિમાંશુભાઈ રાહુલજી સુરત મહાનગરપાલિકામાં ભટાર વિસ્તારમાંથી ભાજપના કોર્પોરેટર છે।
રિંગ રોડ જીવનદીપ કોમ્પ્લેક્સમાં એડવાઇઝર ફાઇનાન્શિયલ સોલ્યુશનના નામે લોન અપાવવાનું કામ કરતા હિમાંશુભાઈ ફેસબુક મારફતે અમદાવાદના જમીન દલાલ મૌલિક પરમારના સંપર્કમાં આવ્યા હતા. નવેમ્બર 2014માં મૌલિકે આણંદના તારાપુર તાલુકાના રીંજા ગામમાં સાબરમતી નદીના કિનારે સ્વામિનારાયણ સંપ્રદાયના જૂનાગઢના મહંત એવા જેકે સ્વામી પોઈચા ગામના સ્વામિનારાયણ મંદિર જેવો પ્રોજેક્ટ તૈયાર કરવા ઈચ્છે છે અને જમીન લેવાવાળા અને જમીન વેચવાવાળા પણ તૈયાર છે, જે અંગે જેકે સ્વામી અને તેના પીએ ભરતભાઈ પટેલનો મોબાઈલ નંબર આપી વાત કરવા કહ્યું હતું. હિમાંશુભાઈએ તેમની સાથે વાત કર્યા બાદ જૂનાગઢ આશ્રમની મુલાકાત કરી હતી. ત્યાં સ્વામી અને તેના પીએ બધી વાત કરી સુરેશ ભરવાડ સાથે જમીનનો MOU કર્યા બાદ અમે તમારી પાસેથી જમીન ખરીદી લઈશું. તેનો MOU થશે એટલે તમને તમારા અવેજના 25% તરત આપી દઈશું તેવી વાત કરી હતી. ત્યારબાદ હિમાંશુભાઈ જમીનના સોદા માટે મિત્ર રાજેશ જરીવાલા સાથે સુરેશ ભરવાડ અને તેના ભાગીદાર રમેશ પંચાલ અને તેના પુત્ર અમિત સાથે વટામણ 4 રસ્તાની એક હોટલમાં મિટિંગ કરી હતી. જોકે પ્રોજેક્ટમાં નફાની સાથે ટ્રસ્ટી બનાવી દેવાની પણ વાત કરવામાં આવતા તેઓ માની ગયા હતા. હિમાંશુભાઈએ બાદમાં પોતાના મિત્ર શૈલેષભાઈ પટેલ અને તેમના પિતાના એકાઉન્ટમાંથી ₹1 કરોડ ટોકન પેટે સુરેશ ભરવાડ સાથને આપીને MOU કરી આપ્યા હતા. MOUની નકલની વાત થયા હિમાંશુભાઈ સ્વામી અને તેના પીએને મોકલી આપ્યા હતા. તેમણે 10 દિવસમાં કુલ વેચાણના અવેજના 25% મળી જશે તેવું પણ સ્વામીએ જણાવ્યું હતું. જોકે ત્યારબાદ બંને બહાના કાઢી સમય પસાર કરી દીધા બાદ ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. તે અરસામાં વરાછામાં ડોક્ટરે સ્વામી અને ટોળકી વિરુદ્ધ ₹1,34,00,000ની ફરિયાદ નોંધાવી હતી, જેની જાણ થતાં જ પોતે પણ આ પ્રમાણે છેતરાયા હોવાનું હિમાંશુભાઈને લાગ્યું હતું, જેથી છેવટે ગતરોજ જેકે સ્વામી અને તેના પીએ સહિત 8 વિરુદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસ KI મોદી કરી રહ્યા છે. હું હિમાંશુ પ્રવીણસિંહ રાહુલજી રીંજા ગામે ગુરુકુળ બનાવવાનું હોય એમ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના જેકે સ્વામી સંતે મારી સાથે છેતરપિંડી કરી છે. અલગ અલગ વ્યક્તિઓ સાથે ભેળવીને એ લોકો સાથે મળીને ચીટિંગ કર્યું છે. અમારે સ્વામિનારાયણનું મંદિર બનાવવું છે, સંતોના નામ પડશે, અમારા સંપ્રદાયનું નામ પડશે તો જમીનોનો ભાવ વધી જશે, એટલે અમારા સંપ્રદાયની બહારની વ્યક્તિ હોવી જોઈએ જેથી અમારા સંપ્રદાયનું નામ કશે ખુલે ને જમીનોનો ભાવ વધે નહીં. આવું કરીને ₹1 કરોડ 1 લાખ રૂપિયાની મારી સાથે ઠગાઈ કરી છે. તેઓ MOU કરનાર ભરવાડ, એમના પીએ, વચેટિયાઓ બધા સહિત 8 થી 9 જણાની સામે અમે ગુનો દાખલ કરાવ્યો છે. અગાઉ પણ આ લોકો આ રીતની છેતરપિંડી કરી છે. અમને ધ્યાને આવતા અમે આ કાયદેસરની પ્રક્રિયા કરી છે. આશરે 7 જણના MOUની ખબર પડી છે કે એ લોકો સાથે છેતરપિંડીનો ભોગ બન્યા છે. સવારથી પણ એક ભાઈનો ફોન આવ્યો, એમને પણ 50 લાખ રૂપિયાની સાથે ઠગાઈ થઈ છે, એ પણ ધ્યાનમાં આવ્યું છે. એટલે આ પ્રકારના પાખંડીઓને આપણે બહાર પાડવા જોઈએ. કાયદેસર પોલીસ પર વિશ્વાસ રાખીને આપણે કાર્યવાહી કરવી જોઈએ, જેથી આપણી જેમ બીજા કોઈ આ રીતના ભોગ નહીં બને અને આ લોકોને સજા મળવી જોઈએ. નવસારી શહેરમાં રિંગ રોડ પર 15 ફૂટ ઊંડો ભૂવો પડ્યો હતો, જેને કારણે સ્થાનિકો હેરાન થઈ ગયા છે. વરસાદ બાદ શહેરમાં નાના મોટા ભૂવો પડવાનું શરૂ થઈ ગયું છે અને ભૂવો પડતા સ્થાનિકોએ જાતે બેરિકેડિંગ કર્યું છે. તંત્રને આ વાતની જાણ થઈ છે, છતાં કોઈ સમારકામ હજુ સુધી શરૂ કરાયું નથી. ત્યારે તંત્ર શું આખો રોડ બેસી જાય તેની રાહ જોઈ રહ્યું હોય તેવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. નવસારી શહેરમાં ભૂવો પડવાની સમસ્યા યથાવત છે અને ભારે વરસાદના કારણે શહેરમાં ભૂવો પડવાનો સિલસિલો ચાલુ જ છે. રિંગ રોડ પર એટલો મોટો ભૂવો પડ્યો છે કે તમે પણ જાણી ચોંકી જશો કે આ ભૂવો 15 ફૂટ ઊંડો છે. કોઈ ઘટના ના બને તેને માટે સ્થાનિકોએ જાતે આ ભૂવાની આસપાસ બેરિકેડ મૂકી દીધા છે. તંત્ર જલ્દીથી આ ભૂવાનું સમારકામ કરાવે તેવું સ્થાનિકોની માંગ છે. એક અઠવાડિયા અગાઉ નવસારી સ્ટેશન વિસ્તારમાં પણ 10 ફૂટ ઊંડો ભૂવો પડ્યો હતો અને સ્ટેશન વિસ્તાર અતિ વ્યસ્ત વિસ્તાર છે, જ્યાં 24 કલાક વાહનોની અવરજવર રહેતી હોય છે. ત્યારે નગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાન પર સવાલ ઉઠી રહ્યા છે. પ્રી મોન્સૂન પ્લાનને લઈ ગ્રાન્ટ આવે છે અને ક્યાં વપરાય છે તે પણ એક સવાલ છે. ત્યારે નવસારી શહેરમાં ભારે વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને શહેરમાં રોડ રસ્તાની હાલત પણ ખરાબ છે. નવસારી શહેરમાં અમુક રોડ પણ એવા થઈ ગયા છે જેનો ડામર ઉખડીને બહાર આવી ગયો છે. ત્યારે ભૂવો પડવો અને રોડ રસ્તા આટલા બધા ખરાબ થઈ ગયા છે કે લોકો પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આવા રોડ રસ્તાઓની જલ્દીથી
સમારકામ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે. ખેતી પ્રધાન નવસારી જિલ્લામાં પૂરના પાણી ઉતર્યા બાદ ખેતીવાડીને ભારે નુકસાન થયું હોવાને લઈને ખેડૂતોને ચિંતા સતાવી રહી છે. જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા નવસારી જિલ્લામાં ખેતીવાડીમાં નુકસાનનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે, જેમાં ખેડૂતોના ખેતરો સુધી પહોંચીને સર્વેની કામગીરી માટે ટીમો બનાવી દેવામાં આવી છે. ખેતી પ્રધાન ગણાતા નવસારી જિલ્લામાં પૂરના અંબિકા અને કાવેરી નદીમાં આવેલા પૂરના કારણે નુકસાન થયું છે. પૂર્ણા નદી કાંઠાના સૌથી વધુ પાણી ખેતરોમાં ભરાયા હતા, જેમાં કેળ અને અન્ય શાકભાજીના પાકોને પણ મોટા પાયે નુકસાન થયું હોવાથી ખેડૂતોને ફરિયાદ ઉઠી છે. નવસારી જિલ્લામાં વિવિધ ટીમો બનાવીને ખેતીવાડી વિભાગે સર્વે પણ શરૂ કરી દીધો છે. નદી કાંઠાના ખેતરોમાં પાણી ભરાવાથી શાકભાજી અને કેળ જેવા મહત્વના પાકને મોટા પાયે નુકસાનનો સર્વેની કામગીરી હાલ ચાલી રહી છે. 33% વધુ નુકસાન થયેલું હોય તેમને વળતર આપવાની રાજ્ય સરકારની ગાઈડલાઈન છે અને તેને ધ્યાનમાં રાખીને ખેતરો સુધી પહોંચીને ખેતીવાડી વિભાગની ટીમો કામગીરી કરી રહી છે. નવસારી પૂર્ણા કાંઠેના કુરેલથી લઈને કાલિયાવાડી સુધીના નદી કાંઠા વિસ્તારમાં ખેતરોમાં મોટા પાયે પૂરના પાણી પ્રવેશ્યા હતા. 24 કલાક સુધી ખેતરોમાં પાણી ભરાઈ રહેવાના કારણે શાકભાજી અને અન્ય કેળ પાક જેવા પાકોને નુકસાનની સ્થિતિ ઊભી થઈ છે, જેથી સર્વે ખેતીવાડી વિભાગની 6 ટીમો કામગીરી કરી રહી છે. પૂરની પરિસ્થિતિને પગલે સર્જાયેલી નુકસાનીના સર્વેને લઈને વહીવટી તંત્ર પણ ચીવટપૂર્વક નુકસાની બાબતે સર્વેની કામગીરી કરતું નજરે પડી રહ્યું છે. સ્થિતિમાં અમારા ત્યાં જે મુખ્ય પાક કેળ, શેરડી અને કલમ છે, અને કેળ અને શેરડીને વધારે નુકસાન થયું છે. જે નુકસાન અમે જે ખર્ચો કરેલો, જો સરકારશ્રી જો એ ભરપાઈ કરે તો સારું, કારણ કે નુકસાન વધારે છે. અને અમારે જે શેરડીમાં જે નુકસાન છે એ શેરડીમાં અત્યાર પછી જે પાણી પાવાનું આવશે તે પણ પાણી પણ નહીં પવાશે, અને એ શેરડી કટિંગ થશે ત્યારે સુગર ફેક્ટરી પણ અમને દંડ તરીકે વધારે પહેલાં પૈસા કાપશે અને પછી સુગર ફેક્ટરી પૈસા આપશે. કેટલું બિયારણ એક વીંઘામાં 3 ટન બિયારણ જાય. સુરતના ઉધના વિસ્તારમાં ઉધના પોલીસની નાક નીચે એસએમસીએ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઉધના વિસ્તારમાં આવેલા સંજયનગર પાસે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો, જ્યાંથી પોલીસે દારૂ સહિત કુલ ₹51,96,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને એક સગીર સહિત 4 લોકોને પણ પકડી પાડ્યા છે. સાથે 11 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. સુરતના ઉધના પોલીસ મથકની હદમાં આવેલ સંજયનગર રોડ નંબર 6 પાસે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આઈસર અને બોલેરો પિકઅપમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે 113 પેટીમાંથી 20,60,000નો દારૂ અને વાહનો મળીને કુલ 51,96,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે મોહમ્મદ હુસૈન, જમીલ પઠાણ, સંદીપ નિષાદ અને સુરજીત નિષાદ સહિત એક સગીર મળીને તમામની ધરપકડ કરી છે. આ બનાવમાં કુલ 11 લોકોને વોન્ટેડ જાહેર કરી આગળની કામગીરી શરૂ કરી છે. દેહ વ્યાપાર માટે બાંગ્લાદેશ તથા પશ્ચિમ બંગાળથી છોકરીઓ બોલાવી દેહ વ્યાપાર ચલાવનાર દલાલ તથા ગ્રાહક અને સંચાલકને ઉધના પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ઉધના પોલીસ કામગીરી કરી રહી હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે જિગ્નેશ લખાણી અને જમાલ શેખ નામના 2 ઇસમો બહારથી છોકરીઓ બોલાવી એજન્ટો મારફતે ગ્રાહકોને બોલાવી તેઓની પાસેથી પૈસા મેળવી ઉધના પ્રભુનગર ખાતે દેહ વ્યાપારનો ધંધો કરે છે. જે બાતમીના આધારે પોલીસે તે સ્થળે રેડ કરી હતી અને દેહ વ્યાપાર ચલાવનાર સંચાલક એવા જિગ્નેશ લખાણી, નૂર જમાલ શેખ, શાકોર એનામુલહાર અને અફતાર ઉદ્દીન મૌલાની તથા આરિફ ખાનની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી ₹62,000નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. હાલ પોલીસે આ 5 શખ્સોને લઈને તેમની પૂછપરછ કરવાની સાથોસાથ આગળની કામગીરી શરૂ કરી છે.
નવસારી જિલ્લામાં પૂરના પાણી ઓસર્યા બાદ સાફ સફાઈની સાથે જંતુનાશક દવાઓના છંટકાવ સહિતની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. નવસારી જલાલપુર નગરપાલિકા તથા ગ્રામ્ય વિસ્તારમાં સફાઈ કર્મીઓની ટીમો દ્વારા સફાઈ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેમાં ખાસ કરીને નવસારી જલાલપુર નગરપાલિકા વિસ્તાર ભેંસ તખાડા, હિદાયતનગર, મચ્છી માર્કેટ, બંદર રોડ, તાસ્કદ નગર, રિંગ રોડ, વેરાવળ, કાછિયાવાડ, મિથિલા નગરી, પીજી ગાર્ડનથી ગ્રીડ રોડ સહિતના વિસ્તારમાં જિલ્લાના પૂર અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારમાં પાણી ઓસર્યા બાદ સફાઈની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. સાથે સાથે રોગચાળો ન ફેલાય તે માટે દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. વહીવટીતંત્ર દવાના છંટકાવમાં કરકસર ન દાખવી ઝડપી તેનો અમલ કરાવવા પગલાં ભર્યા છે. જો કે હજુ વરસાદ ચાલુ હોય આ દવાનો છંટકાવ લોકોને કેટલો ઉપયોગી થશે તે જોવું રહ્યું. નવસારી શહેરમાં મેઘરાજાએ તો વિરામ લીધો છે, પણ શહેરજનો માટે મુસીબત હજુ યથાવત છે. શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાયેલી હતી. જો કે લોકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા હતા. મકાનોમાં તેમજ સોસાયટીઓમાં 7 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. ત્યારે આજે પૂરના પાણી તો ઓસર્યા છે, પરંતુ તંત્ર સાથે શહેરીજનો પણ કાદવ કીચડને બહાર કાઢવાની કવાયત હાથ ધરાઈ છે. ત્યારે આ ગંદકીને કારણે રોગચાળો ન ફાટે તે માટે ની પણ પાલિકા દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. પાલિકાના આરોગ્ય ખાતા દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે, તેમજ પાણી અને લોકોના સ્વાસ્થ્યને પણ ચેક કરવામાં આવી રહ્યું છે. નવસારીમાં પૂર્ણના પાણી ઉતરી ગયા છે, પરંતુ હવે નગરપાલિકા વિસ્તારના સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં રોગચાળો ન ફાટી નીકળે તેવા ભાગરૂપે આરોગ્ય વિભાગે 20 ટીમો બનાવીને કામગીરી શરૂ કરી દીધી છે. ઘરોમાં ક્લોરિનેશન અને બીમાર લોકોના સ્વાસ્થ્યની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં યુદ્ધના ધોરણે આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સ્વચ્છતાની સાથે આરોગ્ય મહત્વનું પાસું હોવાના કારણે આરોગ્ય વિભાગે ગંભીરતાની સાથે આ કામગીરી શરૂ કરી છે. નવસારીમાં પૂરના પાણી ઓસર્યા બાદ ઠેર ઠેર ગંદકી થઈ છે, જે સાફ કરવી મોટો પડકાર સાબિત થઈ રહી છે. પૂરની આફત બાદ ઘરમાં ભરાયેલા કીચડને બહાર કાઢવા લોકો વહેલી સવારથી જ કામે લાગ્યા છે. નીચાણવાળા વિસ્તારમાં મુસીબત સતત વધી રહી છે અને અનેક લોકોના ઘરમાં પાણી ભરાયેલા ઘરવખરીનો સામાનનો નાશ થઈ ગયો છે. લોકોને ખૂબ નુકસાન થયું છે. ત્યારે હાલ કેટલાક વિસ્તારમાં ખાવા પીવાની પણ ભારે તકલીફ પડી રહી છે. ત્યારે તેને ધ્યાનમાં રાખીને નવસારીના જાગૃત લોકોએ આગળ આવીને ફૂડ પેકેટ બનાવી તેનું વિતરણ પણ શરૂ કરી દીધું છે. સેવા એ દુનિયાનો શ્રેષ્ઠ ધર્મ છે ને તેને ટકાવી રાખવો એ માનવીય ધર્મ છે. ખાસ કરીને નવસારીના પૂરગ્રસ્ત વિસ્તારમાં લોકો કફોડી સ્થિતિમાં મુકાયેલા છે અને પૂરને કારણે પાણીમાં તમામ સામાન પલ્લી જતા ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને અનાજ અને ખાદ્ય પદાર્થો બગડી ગયા છે, જેથી લોકોને ખાવા પીવાની પણ ભારે તકલીફ પડી રહી છે. તે બાબતોને ધ્યાનમાં રાખીને નવસારીના યુવાનોને આગળ આવીને સોશિયલ મીડિયામાં એક અભિયાન ચાલુ કરીને એક ફંડ એકત્ર કરી સેવાકીય કાર્યનો આરંભ કર્યો છે, જેમાં યુવાનોએ 3000થી વધુ ફૂડ પેકેટ તૈયાર કરીને તેનું વિતરણ કાર્ય શરૂ કરી દીધું છે અને લોકોને મદદરૂપ થવા માટે પ્રયાસ કર્યો છે. જિલ્લાની અંદર 2 દિવસ પહેલા ઉપરવાસમાં ભયંકર વરસાદ પડવાના કારણે ખૂબ જ ગંભીર પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે અને ખૂબ જ મોટા પાયા પર જાનમાલનું નુકસાન થયું છે. ત્યારે ઘણી બધી નવસારી વહીવટીતંત્ર, પોલીસ વિભાગ, ઘણી બધી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સંપૂર્ણપણે આમાં રાહત કાર્યમાં જોડાયેલી છે. તેમને જોઈને અમને પણ પ્રેરણા મળી અને અમે જાહેર જનતાને સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરી હતી કે અમને નાનું મોટું દાન આપો, જેનું અમે પ્રામાણિકપણે તેનો ઉપયોગ કરીશું, જેથી અમને ખૂબ જ સારો સહકાર મળ્યો અને અમે આજે 100 કિલો ચોખાની
ખીચડી બનાવી છે, જે આશરે 3000 થી 3500 માણસો જમી શકે એટલી ખીચડીનું અને 1000 થી વધુ પણ છાશના પેકેટ, અને અહીં તમામ મારા મિત્રો અને બધા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અને અહીંયા આ ભેંસદ ખાડાના સામાન્ય નાગરિકો અને યુવાનો પણ આ બધું રાહત કાર્યમાં અમારી સાથે જોડાયા છે. હું તેમનો તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેની ઉપરાંત દાનમાં જેમણે પણ 10 રૂપિયાથી લઈ અને 10,000ની સેવા કરી એ તમામનો આજના પ્રસંગે હું આભાર કરું છું. અને ખાસ અમે તો કંઈ કર્યું છે જ નહીં, કારણ કે લોકોના જ પૈસા છે અને અમે લોકો સુધી પહોંચાડ્યા છે. બસ અમને ભગવાને એક આ સારા કાર્ય કરવા માટે એક નિમિત્ત માત્ર બનાવ્યા. તો આજના પ્રસંગે હું ભગવાનનો પણ ખૂબ ખૂબ આભાર કરું છું કે અમારા તમામની અંદર એવો વિચાર નાખ્યો અને અમે એક નાનકડું કાર્ય કર્યું છે. ખાસ આપણી નવસારી નગરી એટલે સંસ્કારી નગરી કહેવાય, પરંતુ એ સંસ્કારી નગરીના આવી કુદરતી આફતની પરિસ્થિતિમાં આપણે આવી નાનકડી મદદ કરી અને અમે એક સાચા અર્થમાં નવસારી નગરને એક સંસ્કારી નગરી તરીકે નો એક નાનકડો પ્રયાસ કર્યો છે. સુરતના હજીરા ખાતે આવેલી L&T કંપનીના યાર્ડમાંથી ₹5 કરોડ 87 લાખની ચોરી થઈ હતી. જે ચોરીમાં સંડોવાયેલા આરોપીઓને ગણતરીના કલાકોમાં હજીરા પોલીસે પકડી પાડ્યા છે. હજીરા ખાતે આવેલી L&T કંપનીના યાર્ડમાં રહેલા ₹5 કરોડ 87 લાખની અલગ અલગ પાઇપની ચોરી થઈ હતી, જેની જાણ થતાં જ આ અંગેની ફરિયાદ હજીરા પોલીસને મળી હતી, જેના આધારે પોલીસે તપાસ કામગીરી શરૂ કરી હતી. તે દરમિયાન પોલીસે મળેલી માહિતીના આધારે અમદાવાદ ખાતેથી એક શખ્સને પકડી પાડ્યો હતો. પોલીસે પવન શર્મા નામના શખ્સની ધરપકડ કરી હતી. પોલીસે પવન શર્માની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે તેણે ગોડાઉન ભાડે રાખીને ત્યાં ચોરેલો માલસામાન રાખ્યો હતો. જે ગોડાઉન ભાડે આપનાર એવા અશોક પટણી અને નૂરઅલ્લા ખાનની પણ પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસે ગોડાઉનમાં છુપાવેલો તમામ મુદ્દામાલ કબજે પણ કર્યો હતો. હાલ પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.